તો આજે શિબિરના છેલ્લા અને 7મા દિવસે છે એ બધાનું પાછું સ્વાગત છે. જીવન વિદ્યા પરિચય શિબિરમાં કાલે આપણે છે એ પરિવારમાં વ્યવસ્થા અને પરિવારમાં વ્યવસ્થાની અંદર છે એ આપણે વ્યાખ્યા કરી કે પરિવાર એટલે શું. તો પરિવાર એટલે એક નિશ્ચિત માનવોનો સમૂહ જે સંબંધપૂર્વક એક છત નીચે જીવે છે. હવે આ સંબંધપૂર્વક જીવે છે તો આ સંબંધો ક્યાં ક્યાં છે? તો આ નિશ્ચિત 7 સંબંધો છે. એ નિશ્ચિત 7 સંબંધો બોર્ડ ઉપર લખ્યા છે. તો એ 7 સંબંધો છે એ માતા પિતા પુત્ર પુત્રી, ભાઈ બહેન, મિત્ર, ગુરુ શિષ્ય, પતિ પત્ની, સાથી સહયોગી, વ્યવસ્થા, સમગ્ર વ્યવસ્થા, સંબંધ. તો કાલે તો આ વાત રાખી આપણે, પણ આ 7 સંબંધ છે એમાંથી કોઈએ કીધું નહીં કે આમાં દેરાણી જેઠાણી સંબંધ તો નથી, આમાં સાસુ બહુ સંબંધ તો તમે ક્યાંય લખ્યો નહીં. 7 આટલા જ કેમ? નણંદ ભોજાઈ સંબંધ તો નથી આમાં. આ 7 જ કઈ રીતે? તો શું લાગે છે તમે કોઈ આની ઉપર વિચાર્યું હોય? છે તો આ 7 જ: અસ્તિત્વ સહજ, પ્રકૃતિ સહજ, વ્યવસ્થા સહજ. આ 7 સંબંધ જ છે. પણ આપણે જીવીએ છીએ એમાં આ નામના સંબંધો છે. સાસુ બહુ કહીએ તો એ આમાંથી કેમાં આવશે? આ 7 છે એમાંથી શું લાગે છે? કોઈ અનુમાન? કોઈ તુક્કો લાગે? જેમ કે સાસુ વહુ સંબંધ, એ આ 7 માંથી કોના બરાબર છે? સાસુ વહુ સંબંધ છે એ આ 7 માંથી કોના બરાબર છે? કે નહીં આવે કઈમાં? શું લાગે છે? કોઈ અંદાજ? પેલા સંબંધમાં આવશે માતા પિતા પુત્ર પુત્રી. વેરી ગુડ, સરસ. તો એકચ્યુઅલમાં દરઅસલ અપેક્ષા તો સાસુ વહુ સંબંધમાં તમે જુઓ, વહુની સાસુ પાસેથી ભાવના રૂપમાં, લાગણીના રૂપમાં અપેક્ષા શું છે? કે અત્યાર સુધી લગ્ન પહેલા જે ઘરમાં માએ મને જે રીતના રાખી, મારા પિતાજીએ જે રીતના મને રાખ્યા, એ જ રીતના છે એ સાસુ મને રાખે. તો મા સમોવડી જ અપેક્ષા છે અહીંયા. એ અપેક્ષા પૂરી નથી થઈ ગઈ એ અલગ વસ્તુ છે. એ અપેક્ષા એટલે મોટા ભાગે તમે જુઓ તો સમાજમાં જોક્સ બનતા હોય તો એ કયા સંબંધ ઉપર સૌથી વધારે હોય? સાસુ વહુ. અને બીજો? ના, પતિ પત્ની સંબંધ. સૌથી વધારે જોક્સ બનતા હોય તો આ બે સંબંધ ઉપર છે એ તમને જોવા મળે. વોટ્સએપ ફોરવર્ડ આવતા હોય ઘણા તમારા. તો જે સાસુ વહુ સંબંધ છે એ આમાં જ આવશે, બરોબર. માતા પિતા પુત્ર પુત્રી સંબંધ. તો કુદરતમાં જો આપણે જે વ્યવસ્થા છે એને સમજીએ તો હકીકતમાં વહુ જ્યારે લગ્ન કરી અને બીજા ઘરે આવે છે તો અત્યાર સુધી એની જિંદગીમાં છે એક મા બાપ હતા. સમજણપૂર્વક જીવતા પરિવારમાં બીજા ઘરમાં જ્યારે આવે છે ત્યારે એને બીજા મા બાપ મળે છે. તો પ્રેમ છે એ ઓછો નથી થતો, અમુકનો વધે છે. પણ સમજના અભાવમાં આ બધી સમસ્યાઓ છે એ જોવા મળે છે. તો અસ્તિત્વ સહજ, અપેક્ષા કે ભાવ સહજ જો સંબંધ છે
તો એ તો આ 7ની અંદર જ બધાય આવશે, એ સિવાય કઈ સંબંધ છે નહીં. તો આ રીતના છે એ 7 સંબંધો છે, પણ છતાંય આને તમે બધા લોકો છે એ પ્રસ્તાવ સ્વરૂપે જ લ્યો અને તમે હવે આજ પછી 7 દિવસની શિબિર કર્યા પછી તમે તમારા રોજિંદા જીવનમાં આને ચકાસવાની ટ્રાય કરો, જોવો શું લાગે છે. એના પછી આપણે વાત કરી કે આ સંબંધ અલગ અલગ કઈ રીતના લાગે છે, કારણ કે આ સંબંધોમાં જે એકબીજા પાસેથી લાગણીઓના સ્વરૂપે જે અપેક્ષા છે એ અલગ અલગ છે. જેમ કે પતિ પત્ની સંબંધમાં એકબીજા પાસેથી જે અપેક્ષા છે એવી જ સેમ અપેક્ષા છે એ મિત્ર મિત્ર સંબંધમાં છે ના. જે અપેક્ષા એક મિત્રની બીજા મિત્ર પાસેથી છે એવી જ અપેક્ષા ભાઈ બહેન સંબંધમાં છે ના, એ પણ અલગ છે. જેમ કે એક ઉદાહરણ આપું, તમે છે એ આર્થિક રીતના કોઈ સંકળાશમાં આવો, સંકટમાં આવો, તમારે ભાઈ છે અને તમારો ભાઈ સમો મિત્ર પણ છે, બે આર્થિક સહાય કરી શકે, પણ પેલા તમારી પાસે તમે પેલા કોની પાસેથી અપેક્ષા કરશો? પેલા કોની પાસેથી અપેક્ષા કરશો? ભાઈ જોડે. મિત્ર નામ એટલા માટે આવે છે કારણ કે ભાઈ ભાઈ સંબંધમાં મીઠાશ રહી નથી. પેલા સહજ રીતના અપેક્ષા તો અહીંયા જ આવશે ને કે જ્યાં સહોદર છે, ભાઈ પાસે, બહેન પાસે, અથવા બહેનને કોઈ તકલીફ પડી તો એ ભાઈ પાસે, ભાઈને કોઈ તકલીફ પડી તો ભાઈ પાસે. સહજ તો એ જ છે. ધારો કે અહીંયા સહાય નથી, ધારો કે અહીંયા સંબંધ નથી, પછી મિત્ર છે, અથવા તો સંબંધ છે પણ પૂરું નથી પડતું સહાયમાં અહીંયાથી કોઈ પણ કારણસર, તો પછી મિત્ર સંબંધ છે અથવા બીજા કોઈ પણ સંબંધ હોઈ શકે. તો અસ્તિત્વ સહજ અપેક્ષા છે એ ત્યાંથી જ, એટલા માટે બે અલગ અલગ છે. આને જોવાની ટ્રાય કરો. તો આ અલગ અલગ છે એનું કારણ છે આ લાગણીઓના ફોર્મમાં એકબીજા પાસેથી જે અપેક્ષાઓ છે, આશા છે, એ અલગ અલગ છે. તો એ લાગણીઓ પણ 9 પ્રકારની નિશ્ચિત છે. એ પણ અહીંયા કોર્નરમાં લખ્યું કે 9 પ્રકારના મૂલ્યો છે જે ક્રમથી વિશ્વાસ, સન્માન, મમતા, વાત્સલ્ય, કૃતજ્ઞતા, ગૌરવ, શ્રદ્ધા, સ્નેહ અને પ્રેમ એટલા છે. જો આ 9 પ્રકારના મૂલ્યને આપણે સમજી લઈએ અને એ પૂર્વક આપણે જીવીએ તો શું લાગે છે, પરિવારમાં ખળભળાટ રહેશે કે પરિવારમાં છે એ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે? એટલા માટે આ 9 ભાવ કે મૂલ્યને સમજવા જરૂરી છે. તો એની શરૂઆત આપણે પહેલા મૂલ્ય વિશ્વાસથી કરી. તો વિશ્વાસ એટલે શું કીધું મેં? કાલે કોઈ આ જે વિશ્વાસની વ્યાખ્યા છે એને ચકાસવાની ટ્રાય કરી. જોવાની ચકાસવાનું એટલે શું? તો કે તમારે જોવાનું છે. ધારો કે તમે તમારા પરિવારમાં એક વહુ તરીકે છો, સાસુ તરીકે છો, દીકરી તરીકે છો, આ બાજુ કહીએ તો ભાઈ તરીકે છો, ફાધર પપ્પા તરીકે છો, દીકરા તરીકે છો. તો આ બધા સંબંધોમાં તમે એકબીજા માટે અપેક્ષા ના સ્વરૂપે વિશ્વાસ છે એવું તમે ક્યારે કહી શકો છો? તો કે જ્યારે આ મારો સંબંધીને હું મારા સુખ અને સમૃદ્ધિમાં સહાયક જોઉં છું ત્યારે. એટલે કઈ મને દુખી કરવા નથી માંગતો, એ રીતના જ્યારે હું જોવાનું સ્ટાર્ટ કરું છું ત્યારે હું કહું છું કે મને સામેવાળા વ્યક્તિ ઉપર વિશ્વાસ છે. તો આ વિશ્વાસ છે કે નહીં એ જોવાની સ્ટાર્ટ કરી તો એમાં જો આપણે 4 પ્રશ્નના સેટ લખ્યા કે આપણને બીજા વ્યક્તિ પ્રત્યે વિશ્વાસ છે કે નહીં એ કેમ ખબર પડે? તો જ્યારે આ 4 પ્રશ્નને આપણે ચકાસ્યા તો એમાં ખ્યાલ આવ્યો કે જે 1 થી લઈને 4 વાળા જે પ્રશ્નો છે એમાં તો
હું હંમેશા ક્લિયર છું, હા અથવા ના. જેમ કે હું હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છું છું, તો એમાં હા આવે છે. બીજો માણસ હંમેશા પોતાને સુખી કરવા ઈચ્છે છે, હું હંમેશા બીજાને સુખી કરવા ઈચ્છું છું, એમાં હા છે. બીજો વ્યક્તિ હંમેશા મને સુખી કરવા ઈચ્છે છે, તો કે એમાં પ્રશ્ન છે. તો એમાં પ્રશ્ન શું કામ છે? તો કે જ્યારે હું પોતાનું મૂલ્યાંકન કરું છું કે હું હંમેશા સુખી થવા ઈચ્છું છું, બીજાને સુખી કરવા ઈચ્છું છું, ત્યારે હું પોતાની સહજ સ્વીકૃતિ અથવા તો સ્વભાવ જોઉં છું. અહીંયા નીચે લખ્યું છે સહજ સ્વીકૃતિ અથવા સ્વભાવ. અને સહજ સ્વીકૃતિ અથવા તો સ્વભાવ છે એ બધાય માનવમાં કેવો છે? સમાન છે, હંમેશા સુખના અર્થમાં છે. એટલા માટે એનો જવાબ છે એ બધામાં સરખો આવે છે, સમાન આવે છે. એટલે મારોય છે એ સમાન આવે છે. પણ જ્યારે હું આ પ્રશ્નનો જવાબ આપું છું કે બીજો વ્યક્તિ હંમેશા મને સુખી કરવા ઈચ્છે છે, ત્યારે હું શું જોઉં છું? તો કે ત્યારે હું સામેવાળા વ્યક્તિની યોગ્યતા જોઉં છું, આવડત. અને એ યોગ્યતાને હું શું માની લઉં છું? એનો હેતુ. અને હું એવું કહેવાનું સ્ટાર્ટ કરું છું કે બીજો વ્યક્તિ મને સુખી કરવા ઈચ્છતો નથી, એ મને સુખી કરવા ઈચ્છતો જ નથી. એટલે કે એનો હેતુ જ છે એ મને દુખી કરવાનો છે, ખોટો છે, ખરાબ છે. આને કીધું હેતુ ઉપર શંકા કરવી, ડાઉટ કરવો. જ્યારે હેતુ ઉપર શંકા કરીએ છીએ, ડાઉટ કરીએ છીએ, ત્યારે જ આપણે એને અવિશ્વાસ કહીએ છીએ. અને આ અવિશ્વાસ થાય એટલા માટે જ બીજા ઉપર છે એ વિરોધ આવે છે, બરોબર. બીજા ઉપર ખીજ આવે છે, ગુસ્સો આવે છે, સ્નેહનો ભાવ આવતો નથી. જ્યારે જ્યારે હું એનાથી અલગ બીજાને જ્યારે મૂલ્યાંકિત કરું, ત્યારે હું એની યોગ્યતા જોઈ શકું કે એ વ્યક્તિ જે અત્યારે રીતના પ્રસ્તુત થાય છે. જેમ કે હું અહીંયા શિબિર લઉં છું, કેટલા દિવસથી આજે? 7 દિવસ. 7 દિવસ શિબિર લીધા પછી હું દરરોજ એ સમજાવું છું કે તમે કંઈક બોલો, તમે કંઈક જવાબ કરો, તમે કંઈક છે ફીડબેક આપો, તમે કંઈક બોલો. પણ છતાંય 7 દિવસ પછી પણ 7 દિવસ દરમિયાન તો ખરી, પણ 7 દિવસ પછી પણ કોઈ વ્યક્તિ બોલે નહીં, તો હું શું વિચારું? હું એની યોગ્યતા જોઉં છું કે એ બોલી શકતો નથી. પણ હું એ યોગ્યતાને હેતુ માની લઉં કે એ તો બોલવા જ માંગતા નથી. આ તો છે એ આવા ને આવા જ રહ્યા બધાય, આનું ઈશ્વરે કલ્યાણ કરી શકે નહીં. આ શું કર્યું મેં? એના હેતુ ઉપર જ શંકા કરી લીધી. અને જેવી હેતુ ઉપર શંકા કરી એવું તમારા પ્રત્યે હવે મને શું આવશે? વિરોધ આવશે. કે આ આટલા દિવસ સમજાવ્યા પછી સમજી શકતા નથી, ગુસ્સો આવશે, ખીજ આવશે. આવું બાળકો સાથે થાય કે નહીં? ધારો કે બાળકો, તમે કંઈક કામ કરો છો, તમે અગત્યનું જ કામ કરતા હોય અને એ તમને કોઈ એક પ્રશ્ન પૂછે છે, તમે એકવાર જવાબ આપ્યો, બીજી વાર એકને જ પ્રશ્ન પૂછે, પાછો તમે જવાબ આપ્યો, ત્રીજી વાર એકને એક પ્રશ્ન પૂછે અને તમે છે એ ગુસ્સે થઈ જાઓ છો. તો જ્યારે તમે ગુસ્સે થઈ જાઓ છો ત્યારે શું થાય છે? તો કે એ બાળક તમને વારંવાર પૂછે છે, એ શું તમને હેતુપૂર્વક દુખી કરવા માટે પૂછે છે? ના. એને કોઈ વાતની સ્પષ્ટતા ન હોવાના કારણે એ વારંવાર પૂછે છે, નક્કી કરવા માટે. અને એ સ્પષ્ટતા ન હોવી એને જ શું કીધું? યોગ્યતાની કમી. અને એ યોગ્યતાની કમીને આપણે હેતુ ઉપર શંકા લઈ લઈએ છીએ, એટલા માટે બીજા પ્રત્યે વિરોધ, ગુસ્સો કે ખીજ આવે છે. આને જ શું કીધું? આના માટે જ સરસ સૂત્ર છે જીવન વિદ્યામાં કે આ યોગ્યતાને લઈને તમે જો અહીંયા સ્કૂલમાં ફરતા હશો તો અલગ અલગ પોસ્ટર લગાડેલા છે, જોયા છે કોઈ? એ પોસ્ટરમાં એક આવું સૂત્ર લખ્યું છે કે બીજાની અયોગ્યતાથી
પ્રભાવિત થઈ જવું એ જ મારી અયોગ્યતા છે. હું અયોગ્ય છું કે હું બીજાની અયોગ્યતાથી પ્રભાવિત થઈ જાઉં છું. તો બાળક છે એ 3 વાર પૂછે છે, ઈ યોગ્યતા નથી, અયોગ્યતા છે. એ અયોગ્યતાથી પ્રભાવિત થઈને હું પણ ગુસ્સે થઈ જાઉં છું. એ મારી અયોગ્યતા છે. બરોબર. પછી આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે બાળકને ચાલતા શીખવો છો, નાનું છે બાળક, તો તમે ચાલતા શીખવો, તરત જ ચાલતું ન થાય, તો આપણે શું મૂલ્યાંકન કરીએ છીએ? હજી એ ચાલતા નહીં શીખે, એટલી જલ્દી યોગ્યતા નહીં આવે. તો જ્યારે જ્યારે હું એ નક્કી કરી શકું છું કે એ યોગ્યતાની કમી છે, એ હેતુપૂર્વક ચાલતા શીખવા માંગતું નથી એવું નથી, ત્યારે હું શું કરું છું? તો સમજુ વ્યક્તિ તરીકે એ યોગ્યતાને વધારવા માટે હું પ્રયાસ કરું છું. પણ બાળક જ્યારે મોટું થાય છે, પ્રશ્ન 3 વાર પૂછે છે, 4 વાર પૂછે છે, ત્યારે આપણે શું માની લઈએ છીએ કે હવે એ ઓલરેડી સમજુ થઈ ગયું, યોગ્ય થઈ ગયું, એટલે એ જાણી જોઈને મને છે એ પ્રશ્ન પૂછે છે. આને જ કીધું હેતુ ઉપર શંકા કરવી. આ હેતુ ઉપર શંકા એટલે જ અવિશ્વાસ થયો. તો સંબંધોમાં આપણે આવું ઘણીવાર સામેવાળાના હેતુ ઉપર શંકા કરીને સંબંધોમાં દૂરી બનાવી લઈએ છીએ. બરોબર. તો આ જ થયું અવિશ્વાસ. તો વિશ્વાસ એટલે શું? તો કે સામેવાળો વ્યક્તિ મારા જેવો જ છે, જો ઈ કોઈ ભૂલ કરે છે તો એ ભૂલ યોગ્યતાની કમીના કારણે છે, યોગ્યતાની ઉણપના કારણે છે, તો હું યોગ્યતા ઉપર કામ કરી અને એને સમજુ બનાવવા માટે પ્રયાસ કરીશ. જ્યારે જ્યારે હું એવું નક્કી કરીશ ત્યારે હું વિશ્વાસપૂર્વક એની સાથે કામ કરી શકીશ. અને જ્યારે જ્યારે એવું હું નક્કી નહીં કરી શકું ત્યારે અવિશ્વાસ. તો આ થઈ સંબંધોમાં વિશ્વાસની વાત. આને કીધું વિશ્વાસ છે એ 2 રીતે છે. સ્વયં કે પ્રતિ વિશ્વાસ, પોતાના વિશ્વાસ છે એ 2 રીતના વ્યાખ્યાયિત થયો. પોતાના વ્યવહાર પ્રત્યે વિશ્વાસ કે મારા વ્યવહારમાં કોઈ ભૂલ થશે નહીં. અને બીજું છે એ પોતાની આવડત, હુનર. હુનર શબ્દ ખ્યાલ છે? હુનર એટલે શું? હુનર એટલે સ્કિલ. સ્કિલ એટલે સ્કિલ કોને કહેવાય? દાખલા તરીકે સ્કિલ એટલે ઉદાહરણ આપો જોઈએ. સ્કિલ એટલે, હુનર એટલે કોઈ પણ હુનર. દાખલા તરીકે જેમ કે મને કાર ચલાવતા આવડે છે તો એ હુનર છે. મને સિલાઈ મશીન ચલાવતા આવડે છે તો એ હુનર છે. બરોબર. મને સાયકલ ચલાવતા આવડે છે એ મારી આવડત છે. મને કમ્પ્યુટર આવડે છે એ મારી આવડત છે. મને મોબાઈલ ચલાવતા આવડે છે એ મારી આવડત છે, હુનર છે. મને બાંધકામ કરતા આવડે છે. આ બધા શું છે? ગાય દોતા આવડે છે, ભેંસ દોતા આવડે છે. આ શું છે? હુનર છે, સ્કિલ છે, આવડત છે. તો 2 પ્રકારના વિશ્વાસ છે. આ 2 પ્રકારના વિશ્વાસ ઉપર કામ કરવાથી એમાં વિશ્વાસ આવે છે. તો જ્યારે પહેલા દિવસે આપણે વાત કરી હતી કે એક બાળક ભણવા માટે જ્યારે શાળામાં દાખલ થાય છે અને આશરે 20 થી 22 વર્ષ ભણવા માટે આપી શાળા અને કોલેજમાંથી બહાર નીકળે છે ત્યારે વિશ્વાસ સાથે નથી. તો એનું કારણ શું છે? તો એનું કારણ છે કે આ 2 માંથી એકય દિશામાં એને વિશ્વાસ ઉપર કામ કર્યું નથી. ના સંબંધોમાં, વ્યવહારમાં જીવવા માટેનો વિશ્વાસ આવ્યો છે કે હું મારા સગા સંબંધી સાથે જીવી જઈશ. ના આવડત જે શીખવાની હતી, સ્કિલ, એમાં પણ વિશ્વાસ આવ્યો છે કે હું મારા પગભર થઈ જઈશ. તો
તો એ ન હોવાના કારણે એનો અવિશ્વાસ. જેમ કે કાલે શિબિર પૂરી થઈ પછી અમારા જ સ્ટાફમાંથી મનીષાબેન છે એ વાત કરતા હતા કે અમે તમે જે કયો ને એ અમને એ જ બોલવાનું હોય, મને ખબર જ છે, પણ બોલવાનો વિશ્વાસ આવતો નથી. આવું કેટલાને થાય છે? આવું કેટલાને થાય છે? હાથ તો ઊંચો કરો, થતું હોય ને? હા, કરો ઊંચો, હિંમત કરો. ખ્યાલ છે કે હવે શું બોલવાનું છે જવાબી, પણ બોલવા માટે વિશ્વાસ બનતો નથી. બાકીના બધાને બને છે? તો ઊભા કરીએ હમણાં, આજે ફીડબેક આપવાનો જ છે. તો આજે ફરજિયાત બધાની માઇક ફેરવવામાં આવશે. તો આ કરવાનો વિશ્વાસ બનતો નથી. એનું કારણ શું છે? કારણ કે એ પણ બોલવું બધાની સાથે, બધાની સામે બોલવું એ પણ શું છે? આવડત છે. ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે પબ્લિક સ્પીકિંગ. સમાજમાં ઉદ્બોધન કરવું. તો અત્યારે એના સ્કૂલ કોલેજમાં છોકરાઓ ભણવા જાય ત્યારે એના કોર્સ થાય છે પબ્લિક સ્પીકિંગના. ધ આર્ટ ઓફ પબ્લિક સ્પીકિંગ. સમાજમાં પબ્લિક વચ્ચે બોલવાની કળા. તો એ શીખવી પડે છે. એ જ્યારે શીખો છો ત્યારે પોતાનામાં એક કળાને લઈને વિશ્વાસ આવે છે. તો એ કરી શકો છો, બોલી શકો છો. પણ એ શીખવી પડે છે. એનો વિચાર કરવાથી ન થાય. આ સમજાય છે? તો તમે બોલી નથી શકતા કારણ કે તમે અત્યાર સુધી બોલ્યા નથી અને હજી પણ બોલવા માટે તૈયાર થતા નથી. આવું છે કે નહીં? કેટલાને એવું લાગે છે? આ તું કરો છો તો શું લાગે છે? આવું વિચાર્યા રાખશો તો બોલતા આવડી જશે? નહીં. તો ક્યારેક છે એ આપણે બોલવું પડશે, કંઈક બોલવું પડશે. તો પેલા શરૂઆત છે એ આપણે આપણા જે જાણીતા પરિચિત હોય, જેની પ્રત્યે આપણને કોઈ ભય નથી, ત્યાં આપણે કંઈક બોલવાનું સ્ટાર્ટ કરીએ. ઇતર પછી એમાં એક એક વ્યક્તિ વધારતો જવાનો. એ રીતના તમે જોશો તો મોટી સંખ્યામાં પણ માણસો સાથે, જેમ કે શિક્ષકો ગમે ત્યારે બોલી નાખે છે. શું કામ? બોલી શકે છે કારણ કે બોલવાનો અભ્યાસ કર્યો છે. એમાં મેં એવા ઘણા શિક્ષકો જોયા છે, વિદ્યાર્થી સામે બોલી શકશે, સામાન્ય જે પબ્લિક છે એની સામે નહીં બોલી શકે. શું કામ? કારણ કે ત્યાંનો અભ્યાસ નથી. તો બે અભ્યાસ અલગ અલગ છે. એવું છે કે ધારો કે 100-200 માણસો છે એની સામે બોલી શકે. હવે એની સામે તમે 3000 માણસોનો સમૂહ મૂકી દો, કથા મોટી, તો એ જોઈને જ ચક્રાવે ચડી જાય. ડર લાગે. કાયદેસર તમે જો પહેલી વાર કોઈ અનુભવ કર્યો હોય તો મોટા સ્ટેજ ઉપર તમને ખાલી બોલાવે અને તમારા પગ છે એ આમ ધ્રુજવા માંડે. શું બોલવું છે એ તો પછીની વાત છે, તમે સીધા ઊભા ન રહી શકો. જ્યારે કે સામે કોઈ રાક્ષસો તો બેઠા નથી, બરોબર, ભૂતાય નથી બેઠા કોઈ સામે. પણ એ કારણ કે એના પ્રત્યે આપણે વિશ્વાસ ઊભો કર્યો નથી, એના ઉપર આપણે કામ કર્યું નથી. એટલે એના જેવી જ વાત છે. તમારામાંથી કેટલાને ગાયો ભેંસો દોતા આવડે છે? કેટલાને આવડે છે? આવો. તો હવે તમને હું એમ કહું કે આજે હું ઘરે નથી અને મારી ભેંસો છે એને તમારે દોવાની છે કાલ સવારે, તો તમને કોઈને કાંઈ પ્રોબ્લેમ આવશે? ચિંતા થશે? પણ મારા જેવા વ્યક્તિને જેને આવડતું નથી અને એને તમે કહીને વયા જાઓ કે કાલે સાહેબ સંભાળી લેજો, તો મારે તો વિચાર ચાલુ થઈ જાય. ઓલા ઈચ્છા વિચાર આશા આપણે જે કરતા હતા ને કાલે, કે હવે શું કરીશ, કેવી રીતના કરીશ, કોને કરીશ, શું બીજા કોકને ગોતીશ. તો આ એના જેવી વાત છે કે જેના ઉપર તમે કામ કરો છો એને લઈને તમને વિશ્વાસ બની જાય છે. તો આની ઉપર તમારે કામ કરવું પડશે. તો એના અલગ અલગ છે, એક પછી એક સ્ટેપ, પગથિયાઓ ભણતરની સીડીમાં આપણે ચણતા હોય છીએ. બરોબર છે? તો આ તમારું ભણતર તો ફેઝ વયો ગયો, હવે એ તો ગાળો વયો ગયો. તો હવે ક્યારે આપણે કેવી રીતના ભણશું? તો આપણે ભણીએ જ છીએ. આ પ્રૌઢ શિક્ષણ છે. બરોબર છે? તો આ રીતના છે એ પોતાની જાત પ્રત્યે અને આવડત પ્રત્યે વિશ્વાસ ઉપર કામ કરવાથી એ બે ફિલ્ડમાં વિશ્વાસ આવે છે.
તો એટલા માટે આ વિશ્વાસને આપણે એજ્યુકેશનમાં છે, ભણતરમાં છે, ભણવાની વાત છે. અને એ પ્રકારના ભણતરને આપણે અહીંયા નવદીપમાં ભણાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી કરીને બાળકોને તમારી જેવડા થાવ ત્યારે વિચારવું ન પડે કે મારી સામે છે 100, 200, 500, 5000 લોકો બેઠા છે અને હું મારા વિચારોને વ્યક્ત ન કરી શકું, અથવા મને જે પણ વસ્તુ આવડે છે એ હું વ્યક્ત કરી શકતો હોવો જોઈએ. એને કીધું એના પ્રત્યેનો વિશ્વાસ. જો મને કમ્પ્યુટર આવડે છે તો હું કમ્પ્યુટર કરી શકું, હું મિકેનિકલ શીખો છું એ કરી શકું, હું એન્જિનિયરિંગ શીખો છું હું એ કરી શકું, હું ડોક્ટરી શીખો છું હું એ કરી શકું. તો એટલા માટે આ પ્રકારે એ વિશ્વાસ આવતો નથી એનું કારણ એની ઉપર કામ કરેલું નથી. જેની ઉપર કામ થઈ જશે તો વિશ્વાસ આપોઆપ આવી જશે. બરાબર, એને આપણે એમ કહીએ કે આપોઆપ નહીં, એ આ પ્રયાસ કર્યો છે તો એ પ્રયાસપૂર્વક વિશ્વાસ આવી જાય છે. તો આને જ કીધું વિશ્વાસ. બરોબર, તો આ છે એ આપણે સંબંધોમાં વિશ્વાસને જોયું. તો એનો એક અને એક માત્ર જે ચાવીરૂપ શબ્દ છે એ છે હેતુ ઉપર શંકા કર્યા વિના સામેવાળા વ્યક્તિની યોગ્યતાને જોઈએ, અને એ યોગ્યતામાં જો કોઈ ઉણપ હોય તો સમજુ વ્યક્તિ તરીકે આપણે એની ઉપર કામ કરી અને યોગ્યતા વધારશું તો સામેવાળા વસ્તુ વાત જે વ્યક્તિ છે એની ઉપર વિશ્વાસ બનેલો રહેશે. તો આ રીતના આપણે વિશ્વાસને જોઈ. હવે એના પછી જે મૂલ્ય આવે છે સન્માન, એની પણ આપણે ચર્ચા કરીએ. તો સન્માન ઉપર ચર્ચા આપણે સ્ટાર્ટ કરીએ. સન્માન છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે, સન્માન પણ સમજવા જેવું છે. તો પેલા તમારામાંથી કયો, જેમ વિશ્વાસ વિશે મેં તમને વ્યાખ્યા પૂછી હતી એમ સન્માન એટલે શું શું લાગે છે? સન્માન શબ્દ બધા લોકોએ સાંભળેલો તો છે જ, રાઈટ? તો શું લાગે છે સન્માન એટલે તમને શું સમજાય છે? શું લાગે છે? કોને તમે સન્માન કહો છો? સન્માન એટલે શું? તો અહીંયા હું સન્માન ઉપર લખું છું ચર્ચા. સન્માન એટલે શું? શું કહેશો કયો? સન્માન એટલે શું? સન્માન તો જો આપણે જોઈએ તો સન્માન માટે આપણા ઘણા બધા અલગ અલગ છે માપદંડ બનાવેલા છે. જેમ કે તમને કોઈ સ્ટેજ ઉપર બોલાવી અને તમને ફૂલહાર પહેરાવે તો આપણે એમ કહીએ છીએ કે મારું સન્માન. તમારા છે એ સ્ટેજ ઉપર બેસેલા લોકો છે એ બે શબ્દો બોલે તમારા વિશે સારા તો આપણે એને એમ કહીએ છીએ કે સન્માન. તમને કોઈ ઝૂકી અને પ્રણામ કરે, પગે લાગે તો એને આપણે કહીએ છીએ કે સન્માન કર્યું. શું લાગે છે આ બધા સન્માનની વ્યાખ્યા છે? શું લાગે છે બેન? આને સન્માન કહેશો તમે? માન, આદર, સત્કાર? શું લાગે છે? બરોબર છે? દાખલા તરીકે સાસુને વહુ પગે લાગે તો એ સન્માન કરે છે એવું કહેવાય? હમણાં તો તમે કીધું કે હા બરોબર છે, પ્રણામ કરે, નમે ઝૂકે, પગે લાગે તો એને સન્માન કહેવાય. શું લાગે છે કહેવાય? દર વખતે આપણે એવું કહી શકશું કે પગે લાગે છે કોઈ વ્યક્તિ તો એ સન્માનિત છે જ? હા, શું લાગે છે? તો એ સન્માન નથી, એ સન્માનની અભિવ્યક્તિ તરીકે એની શિષ્ટતા છે, શિષ્ટાચાર છે, એની બોડી લેંગ્વેજ છે. સન્માનની અભિવ્યક્તિ માટે અલગ અલગ પ્રકારના શિષ્ટાચાર છે. એ શિષ્ટાચાર થાય છે એનો અર્થ સન્માન કરીએ જ છીએ એવું ગેરંટીથી ન કરી શકીએ. તો સન્માન એટલે ખરેખર ભાવ છે, મૂલ્ય છે, એક લાગણી છે. એનો અર્થ શું થાય? સન્માન એટલે
તો સમ્માન એટલે અહીંયા હું લખું છું સમ પ્લસ માન. સમ એટલે સમ્યક, માન એટલે માપન, સમ્યક એટલે સાચું, માપન એટલે આકલન. તો જ્યારે આપણે બીજાનું સાચું આકલન કરીએ છીએ, આકલન એટલે મૂલ્યાંકન, ત્યારે આપણે એને સમ્માન કહીએ છીએ. તો જ્યારે સાચું મૂલ્યાંકન નથી ત્યારે શું છે? તો કે 3 પ્રકારના છે. અધિમૂલ્યન, બરોબર, અવમૂલ્યન અને નિર્મૂલ્યન. આ 3 પ્રકારના મૂલ્યાંકન આપણે કરીએ છીએ. તો અધિમૂલ્યન એટલે શું? તો કે જે છે તેના કરતા વધારે મૂલ્યાંકન કરવું, વધારે મૂલ્યાંકન આકલન કરવું. અવમૂલ્યન એટલે શું? તો કે જે છે તેના કરતા ઓછું, કમ મૂલ્યાંકન કરવું. નિર્મૂલ્યન એટલે જે છે તેના કરતા અલગ જ મૂલ્યાંકન કરવું. અને સાચું મૂલ્યાંકન એટલે જે છે એ મૂલ્યાંકન કરવું. સમ્યક માપન, સમમાન. તો આ સમ્માનની વ્યાખ્યા છે. કઈ રીતના આને સમજી શકીએ? દાખલા તરીકે આપણા ઘરે કોઈ મહેમાન બેસવા આવે છે અને આપણા છોકરાને આપણે છે એ દેખાડી અને એમ કહીએ કે મારા છોકરાને છે એ 10મામાં પહેલો નંબર આવ્યો, બહુ જ હોશિયાર છોકરો છે, હવે એ દુનિયામાં ગમે એ કરી લેશે, આવી આપણે વાત કરીએ. આને શું કહેવાય? આને કહેવાય અધિમૂલ્યન. ખરેખર 10મામાં સારા ટકા આવ્યા છે તો એ ભણવામાં કંઈક કરી લેશે, આગળ વધી જશે, પણ એ દુનિયામાં ગમે એ કરી લેશે. આને વધારે મૂલ્યાંકન કહેવાય. તો જ્યારે તમારું કોઈ વધારે મૂલ્યાંકન કરે છે ત્યારે તમારામાં તમને સન્માન ફીલ થાય છે, આદર માન ફીલ થાય છે. જેમ કે તમારામાંથી કોઈના ઘરે છે એ હું મહેમાન બનીને આવું છું, તમે છે એ આગતા સ્વાગતા કરો છો, બરોબર રાખો છો, બરોબર, અને એ જોઈને એમ કહું છું વાહ, તમારા જેવું તો કોઈ છે જ નહીં, દુનિયામાં કોઈ તમારા જેવું માણસ જ નથી. એમ આ જે મેં આકલન કર્યું એ શું થયું? હા, તમે ઓફકોર્સ મને બરોબર આગતા સ્વાગતા કરી, આતિથ્ય સત્કાર, પણ એવું કોઈ દુનિયામાં છે જ નહીં. એ આકલન કેવું કહેવાય? વધારે મૂલ્યાંકન. આ તમે જ્યારે સાંભળો છો ત્યારે તમારામાં પોતાનામાં તમે સન્માનિત ફીલ કરો છો કે તમને એવું લાગે છે કે આ થોડુંક વધારે થઈ ગયું? મેં બરોબર તો કર્યું, બરોબર છે, પણ આ થોડુંક વધારે થઈ ગયું એમ લાગે. તો આપણે જનરલી છે એ સામાન્ય રીતના છે એ ઘણીવાર વાતચીતમાં આવા મૂલ્યાંકન કરતા હોય. આમ આપણે ટોન એ રીતના વાત કરતા કે ભાઈ ભાઈ કોઈ તમારા જેવું થાય નહીં હો, બાકી ગામમાં તમારો ડંકો પડે, એમ તમારા જેવું કોઈ વ્યક્તિ ન જોયું એમ. તો ખરેખર જ્યારે આપણે આ બોલીએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિને, આપણને પોતાની અંદર છે એની સ્વીકૃતિ કેટલી થાય છે. તો આપણને ખ્યાલ છે કે આપણે સારા માણસ તો છીએ, આપણે કંઈક તો કર્યું જ છે, પણ જે શબ્દો છે એ જે મારી હકીકતમાં સ્થિતિ છે એના કરતાં તો બહુ વધારે છે, તો એ સ્વીકાર થાય છે? નથી થતા. એટલા માટે એ સન્માનજનક લાગતું નથી. તો એ અધિમૂલ્યન થયું. એવી જ રીતના છે એ અવમૂલ્યન એટલે શું? તો કે જે છે એના કરતાં બહુ ઓછું આકલન કરવું. દાખલા તરીકે આપણા છોકરાને ભણવામાં છે એ 80 ની બદલે 60% આવ્યા.
60% આવ્યા અને એ જોઈ આપણે માર્કશીટ જોઈને શું કીધું, તારું પૂરું થઈ ગયું, હવે તું કાંઈ કરી નહીં, પૂરું, તારી જિંદગી ખલાસ, હવે અમારી જેમ મજૂરી કરજે, ખેતી કરજે. આ બોલીએ છીએ એને શું કહેવાય? અવમૂલ્યન. ખરેખર કોઈને ભણવામાં ટકા ઓછા આવ્યા છે એનો અર્થ શું? એ જિંદગીના બધા જ કામમાં નિષ્ફળ થશે, નિષ્ફળ થશે. જો તમે ધ્યાનથી જોશો તો દુનિયામાં જે પણ વ્યક્તિ અત્યારે અતિ સફળ છે કોઈ પણ ફિલ્ડમાં, એને એવું નથી કે જે ભણતો તો એ ભણવામાં એને બહુ ટકા આવ્યા હતા, પર્સન્ટેજ આવ્યા હતા એટલા માટે છે એવું? એક પણ એક્ઝામ્પલ એવું લગભગ મળતું નથી. તો ભણવામાં ટકા ઓછા આવે છે અને હું કાંઈ નહીં કરી શકું, એ થયું નિર્મૂલ્ય, સોરી અવમૂલ્ય. એ કાંઈક તો કરી શકશે, હા, ભણવામાં જે ટકા ઓછા આવ્યા છે એના કારણે એ ફિલ્ડમાં કાંઈ કરી શકશે નહીં. અહીંયા સુધી સમજાણું બધાને? પણ આપણે આવું નિર્મૂલ્યન કરીએ છીએ કે નહીં? સોરી, અવમૂલ્યન સામેવાળા વ્યક્તિ. એવી જ રીતના નિર્મૂલ્યન, ધારો કે ઓછા ટકા આવ્યા અને આપણે છોકરાને કહી દે ગધેડા જેવો છે, ડોબો, તારું કાંઈ થાય નહીં. તો હવે આપણે એનું મૂલ્યાંકન કર્યું, એમાં માણસ એને નથી ગણતા, એમ પૂરું, માણસમાંથી એ ગયો, તો એને કહેવાય નિર્મૂલ્યન. જે છે એના કરતા કાંઈક અલગ જ મૂલ્યાંકન. તો આ ત્રણમાંથી એકય મૂલ્યાંકનમાં આપણે પોતાનામાં સહજતા ફીલ કરતા નથી, એનો સ્વીકાર થતો નથી, એ સન્માનજનક લાગતું નથી, એટલે એ સન્માન નથી. તો સન્માન શું છે? તો કે જે છે એ સાચું મૂલ્યાંકન સામેવાળાનું થઈ શકું એ જ સન્માન છે. સાચું મૂલ્યાંકન બરાબર સન્માન. તો જ્યારે મારું કોઈ સાચું મૂલ્યાંકન કરે છે અને હું એની સાથે સંબંધ, વિશ્વાસ સાથે જોડાયેલો છું, તો એ સાચા મૂલ્યાંકનને હું ગ્રહણ કરી શકું છું અને એનાથી મારો વિકાસ થાય છે. ઉલટું અહીંયા શું થાય છે? જ્યારે કોઈ મારું અધિમૂલ્યન કરે છે તો એ અધિમૂલ્યનના કારણે હું, ભાઈ તમારા જેવું તો કોઈ નહીં, આ મૂલ્યાંકન, તો એના કારણે હું શેમાં જઈ શકીશ? અહંકાર, અધિમૂલ્યનના કારણે. એવી જ રીતના મારું છે ઓછું મૂલ્યાંકન કોઈ કરશે તો એના કારણે શું થઈ શકશે? તો કે હું તણાવ, ટેન્શન, ડિપ્રેશનમાં જઈ શકીશ. આ શબ્દ બધા સમજાય છે ને? ડિપ્રેશન, તણાવ, ટેન્શન, તાણ. અઘરો નથી ને કઈ શબ્દ? તો જ્યારે મને કોઈ એમ કહે છે કે તારું કાંઈ નહીં થઈ શકે, તો આવા મૂલ્યાંકનના કારણે સામેવાળો વ્યક્તિ છે એ તણાવ, ટેન્શન કે ડિપ્રેશનમાં જઈ શકે. જ્યારે હું એનું નિર્મૂલ્યન કરીશ ત્યારે પણ એમાં જ થઈ શકે. તો આ એકય સન્માન છે નહીં. તો સન્માન શું છે? તો કે જે છે એનું સાચું મૂલ્યાંકન કરવું એ જ સન્માન છે. અને આ સાચા મૂલ્યાંકન પૂર્વક વ્યક્તિનો શું થાય છે? વિકાસ. અહીંયા છે એ આમાં જાય છે. તો હવે તમે જુઓ કે તમે કેટલી વાર છે એ તમારું પોતાનું, તમારા સંબંધીનું, સામેવાળાનું સાચું મૂલ્યાંકન કરો છો અને કેટલી વાર છે આ ત્રણમાંથી એક કરો. જ્યારે જ્યારે તમે પોતાનું આ ત્રણમાંથી એક કરો છો ત્યારે ત્યારે છે એ તમારી અંદર આ આવે છે કે નહીં? જેમ કે ઘણીવાર અમારી સાથે આ થાય, અમે કંઈક આ શિબિરની વાત ચાલુ કરીએ ને, એટલે સામેવાળો વ્યક્તિ છે એ તરત જ છે એ શું કે, હા સાહેબ આ તો બધી વસ્તુ અમને ખબર જ છે, આ તો અમે જીવીએ જ છીએ, 5-6 બીજી લાઈનો અમને કહી દે અને પછી સાંભળવાનું બંધ કરી દે, બધી વસ્તુ મને આવડે જ છે. આના કારણે શું થાય છે? અહંકારમાં જાય છે. તો આના કારણે આપણી અંદર ખરેખર આપણા સાચા મૂલ્યાંકનના અભાવમાં વિકાસ થયો કે અહંકારમાં ગયા? અને ખરેખર જો એના જીવવામાં જોઈએ તો એ અહંકારના કારણે એ પોતાની સાથે દુઃખી થાય છે, ઘરના લોકોને દુઃખી કરે છે
સમાજમાં દુઃખ ફેલાવે છે, પ્રકૃતિમાં દુઃખ ફેલાવે. તો પ્રોબ્લેમ છે એ સાચા મૂલ્યાંકનના અભાવમાં વ્યક્તિની અંદર અહંકાર અથવા જ્યારે આપણે પોતાનું જ, જેમ કે સામાન્ય રીતે છે એ હું આ વસ્તુ જોતો હોય કે સ્ત્રીઓ પોતાનું જ છે એ અવમૂલ્યન કરીને બેસે છે. મોટા ભાગે આપણા સમાજમાં સ્ત્રીઓ, મહિલાઓ શું કરે છે? પોતાનું અવમૂલ્યન કરીને બેસે છે. એટલે કે મને છે એ કાંઈ સમજાય નહીં, અમે ભણેલા નથી, અમે 4 ચોપડી જ પાસ છીએ, 1 ચોપડી જ છીએ, 8, અમે સાહેબ ક્યાં બહારનું કાંઈ કામ કર્યું, અમને શું આ ખબર પડે. તો આ પોતાનું જ છે એ શું કર્યું તમે? આ ખ્યાલ આવે છે? અવમૂલ્યન. હવે ખરેખર તમે છે દિલ ઉપર હાથ રાખીને કહો, 8 આપણે 7 દિવસથી આ વસ્તુ સમજીએ છીએ, આમાં કોઈ એવી વસ્તુ છે કે જે વસ્તુ છે એ સ્ત્રી નહીં સમજી શકે, પુરુષ સમજી શકશે? પુરુષ નહીં સમજી શકે, સ્ત્રી સમજી શકશે? કોઈ એવી વસ્તુ છે? બધા જ ને સમજાય એવી છે. એવી એ વસ્તુ નથી બાળકો નહીં સમજી શકે. તમે માનશો ને, હમણાં 3 દિવસ પહેલા છે બાળકો 8, 9, 10ના બાળકોની આ જ શિબિર લીધી, એમાં આ જ વાત કરી, આ જ શબ્દો, ઉદાહરણ ખાલી ચેન્જ થઈ જતા હતા. દ્રષ્ટાંતો બાળકોને બાળકો જેવા હોય, તો એ પણ આ વસ્તુ સમજે છે. તો આ અવમૂલ્યન આપણું છે, એના કારણે આપણે પોતે શેમાં જાય છીએ? તણાવમાં, ટેન્શનમાં, અથવા પોતાનામાં લઘુતા ગ્રંથિ આવી જાય છે. નિર્મૂલ્યનમાં પણ એ જ થાય છે. તો ખરેખર આપણે બધાએ આપણું સાચું મૂલ્યાંકન કરવાની જરૂર છે. અને જ્યારે બાળકો સાથે આપણે આ જ વસ્તુ કરીએ છીએ ત્યારે બાળકોમાં પણ આ પ્રોબ્લેમ આવે છે. બરાબર? જેમ કે એક સરસ એક્ઝામ્પલ, અમે બાળકોની સાથે કોલેજમાં જ્યારે શિબિર લેતા ત્યારે અમે આ એક્ઝામ્પલ આપતા. શું? તો કે કોલેજમાં છે એ જનરલી બધા લોકો એક ગામડાના બેકગ્રાઉન્ડમાંથી એક છોકરી, જે જનરલી આપણે અહીંયા જેમ અંતરિયાળ વિસ્તારમાં રહીએ છીએ એવી રીતના ગામડાના બેકગ્રાઉન્ડમાંથી હોશિયાર છોકરી, અને કમ્પ્યુટરમાં એન્જિનિયરિંગમાં ભણવા માટે એડમિશન મળી જાય છે, અહીંયા ભણવા જાય છે. એટલે ભણવામાં હોશિયાર હતી, ધીમે ધીમે એને ભણવાનું ફાવી જાય છે. અને ગામમાં છે એના મમ્મી પપ્પા બધા સગાવાલા આસપડોશમાં છે એ વાતો કરે છે કે અમારી દીકરીને તો જો કોમ્પ્યુટરે આવડે, હવે આ કોલેજમાં જવા માંડી અને બધી વસ્તુ આવડે છે, અને ગામમાંથી કોઈ ઘરે બેસવા આવે તો મા બાપ છે એ તરત જ છે એ વાત કરે કે આવી રીતના આવડે છે, આ છે. કોઈને કાંઈ કામ હોય કમ્પ્યુટરનું, કોઈ મોબાઈલની કાંઈ વસ્તુ ના આવડતી હોય અને ઘરે આવે તો તરત જ છે એ એની દીકરીને બોલાવી અને શીખવાડવાનું કહે. તો ધીમે 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 છે એ શું થયું? તો કે મા બાપે એ દીકરીનું છે એ અધિમૂલ્યન કરવાનું સ્ટાર્ટ કરી દીધું. હવે આ જે દીકરી હતી એના બે, એક ભાઈ અને એક બેન હતા. તો આ ભાઈ અને બેન છે એ જ્યારે પણ કોઈ સગા આવે તો માતા પિતા છે એને પાછળ રાખે અને આને છે એ આગળ, કે આ અમારી હોશિયાર દીકરી છે. તો ધીમે ધીમે બાકીના બે છે એને અત્યાર સુધી જે સાથે રમતા ત્રણેય હારે, તો અત્યાર સુધી જે સાથે રમતા એને એકબીજા પ્રત્યે છે એ વિરોધ, દુઃખ, ખીજ ચડવા માંડી. અને 1 વર્ષ પછી જ્યારે એ ફરી ભણવા કોલેજે ગઈ હતી, તો વેકેશનમાં બે જે પેલા બાકીના બે ભાઈ બહેન હતા નાના, એ ભેગા થઈને પ્લાન કરવા માંડ્યા કે હવે આપણે કંઈક કરવું પડશે, કે આમાં આપણને તો કોઈ ભાવ મળતો નથી. તો એ રીતસરનો પ્લાન ઘડે છે અને કહે છે, જ્યારે એના મમ્મી પપ્પા પેલી એની બેન ન હોય ત્યારે, કે તમને ખબર નથી કે બેન છે એ તમે વખાણ કરો છો બહુ, ભણવામાં હોશિયાર છે, પણ થોડુંક એ જોવો કે શહેરમાં જઈને એ શું કરે છે. રાતે રાતે આખી રાત છે મોબાઈલ ચાલુ હોય છે, કોઈની હારે વાત કરે છે. આવી રીતના છે એ વાત કરવાનું ચાલુ કરી દીધું. હવે આ દરમિયાન એકવાર વેકેશનમાં ફરીથી પાછી દીકરી આવે છે અને મા બાપ છે એ કંઈક એને કામ ચીંધે છે. હવે ઓલી છે એ પોતાના અધિમૂલ્યનમાં હતી, જેને કમ્પ્યુટર આવડે છે એ દીકરી, તો કે હું તો કમ્પ્યુટરનું કામ કરું, હું થોડું ઘરનું કામ કરું, તો હું થોડા પોતા ઘસું.
હું થોડા ઠામ વાસણ કરું, તો ના પાડી દે છે, કારણ કે પોતાના અધિમૂલ્યન એના કારણે અહંકારમાં. ત્યારે મા બાપને છે એ ઓલા બે જે કાન ભંભેરણી કરી હતી યાદ આવે છે કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. એકાદ બે દિવસ ઓબ્ઝર્વ કરે છે, જોવે છે, ફોન ઉપર વાતે ચાલુ છે, બે વાર મા બાપ બોલાવે, જવાબ ના આપે, ફોન જોયા રાખે, ફોનમાં જોઈને હિસ્સા રાખે, આ બધું થયું. હવે મા બાપને ધ્યાન ગયું કે આ તો બરોબર છે જે પેલા કહે છે. તો અચાનક છે એ બીજા સેમેસ્ટરમાં જ્યારે એ છોકરી પાછી સ્કૂલે વેકેશન પછી ભણવા જાય છે બીજા વર્ષમાં, તો એ વર્ષનું રિઝલ્ટ છે એનું બહુ ડાઉન જાય છે, ઓછું થઈ જાય છે. અને જનરલી કોલેજમાં બીજા કોઈ સાથે છે વાતચીત કરતી જોવા મળતી નથી, ગુમસુમ રહેવા માંડે છે. જ્યારે શિક્ષકો ત્યાંના છે એ તપાસ કરે છે, પૂછે છે, તો અંતે ઘણી બધી વાતચીત પછી એ વાત નીકળીને આવે છે કે ઘરે છે એ મારી સાથે હવે, પહેલા વર્ષે તો બધું ઠીકઠાક હતું, મારા મા બાપ છે એ બધાય ને મારા વખાણ કરતા હતા, હવે અચાનક શું થયું તો મને છે એ ખીજાવા માંડ્યા. અને એવું થયું કે ત્યારે જ્યારે વેકેશનમાં આ વસ્તુ બધી અને મા બાપને ખ્યાલ આવી કે આ તો અમારું સાંભળતી નથી, તો અચાનક છે એ મા બાપે એવું કહેવાનું સ્ટાર્ટ કર્યું કે તને શું ખબર પડે, તને કમ્પ્યુટર આવડે છે એટલે તને બધી વસ્તુ ખબર પડે છે, તો અમને હરખાઈ જવાબ નથી દેતી, તું ધ્યાન રાખજે, તને ખાલી એટલું જ આવડે છે, બાકી તારો દેખાવમાં તું કાંઈ સારી નથી, તારા લગ્ન જલ્દી તને કોઈ સારો છોકરો મળશે ને, અહીંયા સુધીની વાત. હવે આ સાંભળીને જે આ દીકરી હતી એ પોતાના અવમૂલ્યનમાં વહી જાય છે. એના કારણે એ બીજા વર્ષે છે એ રિઝલ્ટ ઓછું આવે છે. પછી બધું મળીને છેલ્લે છે એ શિક્ષક સાથે જે ચર્ચા થાય છે, શિક્ષક છે એ આ જીવન વિદ્યા કરેલ હતા, સમજેલા હતા, વર્કશોપ લેતા, એટલા માટે એની સાથે ચર્ચા પણ થઈ. તો જે અંતે જે કાંઈ વાતચીત થઈ ઘરના લોકો સાથે, મા બાપ સાથે, એ દીકરી સાથે, તો ખ્યાલ આવ્યો કે બંને પક્ષમાં છે એ ક્યાંક અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યન થયેલું હતું. તો મોટા ભાગે છે એ આ રીતના આપણે સન્માન કરવાની બદલે, સાચું મૂલ્યાંકન કરવાની બદલે અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યન કરીએ છીએ. અને એટલા જ માટે એ આ ત્રણેય મૂલ્યાંકન છે એ શું છે, તો કે આ ત્રણેય મૂલ્યાંકન છે એ સન્માન નહીં પણ શું છે, અપમાન છે. તો સાચું મૂલ્યાંકન છે એ કરવાનો આધાર શું છે? સાચું મૂલ્યાંકન કરવાનો આધાર શું રહેશે, શું લાગે છે? તો કોઈ પણ વ્યક્તિનું સાચું મૂલ્યાંકન કરવાનો આધાર છે એ માણસની અંદર રહેલ જીવન અને શરીરના સહઅસ્તિત્વમાં જીવન રહેશે કે શરીર રહેશે. તો સાચું મૂલ્યાંકન કરવાનો આધાર છે, આ જે સાચું મૂલ્યાંકન છે એ કરવાનો આધાર છે એ શું છે, તો કે જીવન. કારણ કે જીવનની અંદર ક્ષમતા સ્વરૂપે ઈચ્છા, વિચાર અને આશા આ બધામાં સમાન રીતે પડેલી છે. તો આ જે સમાન રીતના પડેલી છે એના આધારે આપણે છે એ મૂલ્યાંકન કરશું, સાચું મૂલ્યાંકન. કે બધાની અંદર ઈચ્છા, વિચાર, આશા કરવાની ક્ષમતા સમાન પડેલી છે. પણ અત્યારની સ્થિતિમાં આપણે મૂલ્યાંકન કરવા જઈએ છીએ તો મૂલ્યાંકનનો આધાર શું છે, શરીર. અને શરીરમાં બધામાં ભેદ છે, અલગ અલગ છે, ડિફરન્સ છે. અને એ ડિફરન્સના આધારે જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ છીએ તો મૂલ્યાંકન બનતું નથી. દાખલા તરીકે આપણે છે એ શરીરના આધારે, કાળા ગોરાના ભેદના આધારે મૂલ્યાંકન કરીએ છીએ કે કોઈ વ્યક્તિ સારો છે કે ખરાબ. દુબળા પાતળાના આધારે મૂલ્યાંકન કરીએ છીએ કે સારો છે કે ખરાબ. એની જાતિ શું છે, સ્ત્રી પુરુષ, એના આધારે આપણે મૂલ્યાંકન કરીએ છીએ, ભેદભાવ કરીએ છીએ. એ કયા ધર્મ અને સંપ્રદાયનો છે એના આધારે ભેદભાવ કરીએ છીએ.
બરોબર, એ કયા વિચારને ફોલો કરે છે, અનુસરે છે, એના આધારે ભેદભાવ કરીએ છીએ. તો આ બધા જ જે આધાર છે એ શરીર સાથે જોડાયેલા હોવાના કારણે એના આધારે જ્યારે આપણે મૂલ્યાંકન કરવા જઈએ છીએ તો એ મૂલ્યાંકન સાચું પડતું નથી. એટલા માટે એ સન્માનજનક રાખતું નથી. તો જ્યારે તમારી સાથે કોઈ, તમે સ્ત્રી છો કે પુરુષ છો, એના આધારે વાતચીત કરે છે તો એ તમને સન્માનજનક લાગે છે? નહીં. તમે ક્યાં જાતિના છો એના આધારે વાતચીત કરે છે ત્યારે સન્માનજનક લાગે છે? નહીં. તમે નાના છો, મોટા છો, ઠીંગણા છો, ગોરા છો, કાળા છો, દુબળા છો, પાતળા છો, એના આધારે કોઈ મૂલ્યાંકન કરે. તમે કેવા કપડાં પહેરો છો એ પહેરવેશના આધારે મૂલ્યાંકન કરે. તો એના આધારે મૂલ્યાંકનના આધારે આપણને એ યોગ્ય લાગતું નથી. તો મૂલ્યાંકનનો કયો આધાર બરોબર છે? તો અહીંયા લખ્યું કે જીવનની જે ક્ષમતા છે, ઈચ્છા વિચાર આશા સ્વરૂપે જે મારી મૂળ ક્ષમતા છે, એ મારા મૂલ્યાંકનનો આધાર હોઈ શકે. આની ઉપર આપણને ઓછો સમય મળ્યો છે એટલે બહુ ડિટેલમાં ચર્ચા નથી થઈ શકી. તો જ્યારે આપણે હજી વધારે સમયપૂર્વક સમયથી આપણે મળશું ત્યારે સન્માનને હજી આપણે ડિટેલમાં જોશું. તો હજી 2-4 શબ્દ ખાલી અહીંયા લખી લઉં કે આપણે સન્માન કરીએ છીએ શેના આધારે કરીએ છીએ? તો કે સામેવાળાના રૂપ, બળ, ધન અને પદ, પોઝિશન, કે એ કયા પદ ઉપર છે, કેટલા ધન છે, કેટલો બળવાન છે, શું એનું રૂપ છે, એના આધારે આપણે કરીએ છીએ. શું લાગે છે, આ રૂપ, બળ, ધન અને પદ પોતાનામાં સ્થાયી છે કે અસ્થાયી? કેવું છે? અસ્થાયી. તો અત્યારે તમે રૂપવાન છો એના આધારે તમારું કોઈ મૂલ્યાંકન કરશે, પણ કાલે તમે એ નથી, તો હવે તમારું મૂલ્યાંકન છે એ સન્માન નહીં કરીએ. એટલા માટે જ તો જો સ્ત્રીઓને કોઈ દિવસ છે એ ઉંમર લાયક થવું જ નથી. કારણ કે હંમેશા સ્ત્રીઓનું સન્માન રૂપ સાથે જોડીને સમાજે જોયું છે ને. એટલા માટે ઘણીવાર સમાજમાં પ્રચલન છે, કોઈ દિવસ સ્ત્રીઓને એની ઉંમર અને પુરુષોને એની સેલેરી, પગાર નહીં પૂછવાનો, કારણ કે એના સન્માનનો આધાર ધન સાથે અને સ્ત્રીઓનો રૂપ સાથે. આ બધા જ પોતાનામાં અસ્થાયી છે અને આપણી પાસે સન્માન કરવાનો એના સિવાય કોઈ સ્થાયી આધાર નથી. તો સ્થાયી આધાર મેં કીધું એ શું છે? જીવનની અંદર ઈચ્છા વિચાર આશા, જેને આપણે અહીંયા છે બીજા શબ્દોમાં કહીએ, આપણે અહીંયા જીવન ક્રિયા લખી હતી ત્યારે આપણે એક શબ્દ લખ્યો તો બુદ્ધિ, બોધ. યાદ છે? કેટલાને યાદ છે? બુદ્ધિમાં બોધ. તો એ બુદ્ધિ છે એ સ્થાયી છે, એ સન્માનનો આધાર હોઈ શકે. તો સામેવાળાનું મૂલ્યાંકન ખરેખર રૂપ, બળ, ધન, પદના આધારે નહીં પણ બુદ્ધિના આધારે છે. અને અહીંયા ધ્યાન રાખજો, બધાને સ્પષ્ટ કહી દઉં કે આ બુદ્ધિ એટલે તમારી પાસે કેટલી સૂચના છે એ નહીં, તમારી શું ડિગ્રી છે એ નહીં, તમારું શું ભણતર છે એ નહીં. તો શું છે આ બુદ્ધિ? સમજ, સમજણ, આચરણ, આચરણની નિરંતરતા, એને કીધું બુદ્ધિ. આ સમજાણું? બાકી ડિગ્રીના આધારે તમને કોઈ સન્માનિત કરે? શું લાગે છે? નથી કરતું. ઘરમાં જ નથી કરતું. બહારના લોકો તો હજી એ ભ્રમમાં આવી જાય. ઘરના લોકોને તો ખબર હોય કે આપણે કેટલા પાણીમાં છે, તો એનાથી સન્માન થતું નથી. થાય છે તો બુદ્ધિના કારણે, જેને કીધું સમજ, આચરણ, આચરણની જે નિરંતરતા છે એના કારણે. તો એ સન્માનનો સ્થાયી આધાર છે. તો હજી મેં કીધું એમ કે આને આપણે બહુ ડિટેલમાં જોઈ નથી શક્યા. આપણે જ્યારે ફૂલ ફરીથી પાછા રિવિઝન માટે ક્યારેક મળશું ત્યારે અહીંયાથી પાછું ફરીથી સ્ટાર્ટ કરશું. તો વિશ્વાસ આધાર મૂલ્ય છે, એના પછી સન્માન છે એ બરોબર, આદર, માન, સન્માન, મૂલ્ય. પછી મમતા એટલે શું? તો આ બધા મૂલ્યને છે હું શોર્ટમાં અત્યારે વાત કરી દઉં છું. તો મમતા એટલે શું? તો કે સામેવાળા વ્યક્તિના શરીરના
બીજા વ્યક્તિના, બીજા માણસના શરીરના પોષણ પ્રત્યે જવાબદારીનો ભાવ, એને કીધું મમતા. સામેવાળો કોઈ પણ વ્યક્તિ છે, એના શરીરનું પોષણ થાય એવો જે ભાવ છે, જવાબદારી છે એના પ્રત્યે સ્વીકાર, એને કીધું મમતા. તો શું લાગે છે, આ વ્યાખ્યા પ્રમાણે માની અંદર જ મમતા હોઈ શકે કે બધાની અંદર હોઈ શકે? પિતાની અંદર હોઈ શકે, જો પિતાને એના સામેવાળાના સંતાનના શરીરના પોષણનો ભાવ હોય. આપણે મોટા ભાગે માની સાથે જોડીએ છીએ. એના પછી વાત્સલ્ય એટલે તો કે બીજા માણસના જીવનના, જેને આપણે હું કીધું, મેં કીધું, એના પોષણ પ્રત્યે જવાબદારી, અથવા તો પોષણની બદલે અહીંયા લખીએ જીવનની અંદર સમજણ, જવાબદારીનો ભાવ, તો એને કીધું વાત્સલ્ય. કૃતજ્ઞતા એટલે તો કે બીજા વ્યક્તિએ, બીજા માણસે મારા વિકાસ માટે જે સહાય કરી છે તેની સ્વીકૃતિ. જેમ કે મા બાપે મારા માટે જે પણ કર્યું છે એને હું સ્વીકાર કરું છું કે એને કર્યું છે, ત્યારે મને મા બાપ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ આવે છે. ગૌરવ એટલે તો કે સમાજના વિકાસ માટે કામ કર્યું છે એના પ્રત્યે સ્વીકૃતિનો ભાવ, એને કીધું ગૌરવ. તો ગાંધીજી પ્રત્યે આપણને ગૌરવ છે, કારણ કે એને સમાજ માટે કંઈક કર્યું છે. આપણા માતા પિતા પ્રત્યે આપણને કૃતજ્ઞતા છે, કારણ કે પરિવારના વ્યક્તિ તરીકે એને મારા માટે કંઈક કર્યું છે. તો અહીંયા ગાંધીજી અથવા કોઈ પણ વ્યક્તિ બીજા હોઈ શકે ગૌરવ માટે. શ્રદ્ધા, તો શ્રદ્ધા એટલે શું, તો કે સામે કે બીજા વ્યક્તિમાં, માણસમાં કોઈ શ્રેષ્ઠતા છે, એ શ્રેષ્ઠતાની સ્વીકૃતિ અને તેના જેવું બનવાનો પ્રયાસ, એટલે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે શું, તો કે કોઈ વ્યક્તિ છે એના આચરણમાં કંઈક સારી બાબત છે, શ્રેષ્ઠતા છે, એ જોઈ શકું અને એના જેવું બનવા માટેનો પ્રયાસ, એટલે શ્રદ્ધા. તો હવે જનરલી શ્રદ્ધા આપણે શબ્દ ક્યાં યુઝ કરતા હોય, કોના માટે યુઝ કરતા હોય? હા, બરોબર છે. શું કીધું? ભગવાન માટે. તો ભગવાનમાં કોઈ શ્રેષ્ઠતા છે એની સ્વીકૃતિ, અને એ શ્રેષ્ઠતા છે એવો હું બની શકું એના માટે પ્રયાસ. આપણે શું કરીએ છીએ? ભગવાનના નામે, ઈશ્વરના નામે, અલ્લાહના નામે અગરબત્તી જલાવી અને સંતોષ માની લઈએ. શ્રેષ્ઠતાની જે વાત છે, એવી બનવાનો જે પ્રયાસ છે, એના માટે આપણી તૈયારી એ ન કરી શકીએ આપણે. તો એ ખરેખર શ્રદ્ધા છે નહીં. એટલા માટે જ છે એ ગમે એટલી પૂજા કર્યા પછી પણ સમાજમાં છે એ સુખાકારી સમૃદ્ધિ છે, એ પરિવારમાં છે એ સુખાકારી સમૃદ્ધિ નથી જોવા મળતી. એવી જ રીતના સ્નેહ, તો કે બીજા વ્યક્તિ પ્રત્યે નિર્વિરોધ. બીજા વ્યક્તિ એટલે તો કે પરિવાર સિવાય બધા જે પણ વ્યક્તિ છે સમાજમાં, એના પ્રત્યે મને કોઈ વિરોધ નથી, એને કીધું સ્નેહ. અને પ્રેમ એટલે તો કે સર્વ વ્યક્તિ પ્રત્યે, માનવ પ્રત્યે નિર્વિરોધ. એને બીજા શબ્દોમાં કીધું અન્ય કોઈ અન્ય નથી, એ હું જ છું એવો ભાવ, અનન્યતાનો ભાવ.
એને કીધું પ્રેમ. તો પ્રેમ છે એ પૂર્ણ મૂલ્ય છે. વિશ્વાસ છે એ આધાર મૂલ્ય છે. તો સમગ્ર વિકાસની જે શરૂઆત છે એ વિશ્વાસ આધાર મૂલ્યથી લઈ પ્રેમ પૂર્ણ મૂલ્યમાં પૂરી થાય છે. આને જ છે એ જીવન ક્રિયામાં જે આપણે અનુભવ કીધું હતું એ અનુભવ છે. અનુભવ સંપન્નતામાં આપણી સામે દુનિયામાં કોઈ એવું વ્યક્તિ રહેતું નથી જે મને અન્ય લાગે છે, બધા જ મને મારા લાગે છે. આને જ કીધું છે એ દેવ માનવ, દિવ્ય માનવ તરીકે પોતાની અંદર ગુણ બનવો. તો હવે હું છે એ માનવ નથી, હું દેવ માનવ છું, દિવ્ય માનવ છું. આની ઉપર ક્યારેક છે એ ચર્ચા કરશું ડિટેલમાં. એને કીધું પ્રેમ મૂલ્ય, અનુભવ સંપન્નતા. તો આ જે નવે નવ મૂલ્યો છે એને ડિટેલમાં આપણે છે એ ક્યારેક સમય હોય ત્યારે ફરીથી પાછા રિવિઝન માટે મળશું તો ખ્યાલ આવશે. આ હરેક એક મૂલ્ય ઉપર જેમ આપણે અત્યારે ચર્ચા કરી એમ એક મૂલ્ય ઉપર છે એ એક આખો દિવસ ચર્ચા થઈ શકે એટલો કન્ટેન્ટ છે. પણ આપણી પાસે સમય છે એનો થોડોક અભાવ હોવાના કારણે આજે છે એ આપણે અહીંયા સુધી જ રાખીએ. અમુક પ્રશ્નો પૂછવાનું કીધું હતું તો એમાંથી એક પ્રશ્ન આવ્યો છે. તો પ્રશ્ન હું વાંચી જાઉં છું. કેવી રીતના કરવું છે હવે? આ તો કન્ટિન્યુ જ રાખવું છે ને? કેટલા વાગ્યા સુધી આપણે હજી સમય હતો? પૂરો થઈ ગયો છે. ઓકે, અચ્છા. તો ઓકે, આ પ્રશ્ન લઈ લઈએ. એક એવો પ્રશ્ન છે, જીવન વિદ્યા કર્યા પહેલા અને જીવન વિદ્યા કર્યા બાદ પારસભાઈના જીવનમાં શું ઉતાર ચઢાવ કે બદલાવ આવ્યા તેવા ઉદાહરણ સાથે જણાવો. એવો પ્રશ્ન આપણે કોઈએ પૂછ્યો છે. આપણે કીધું હતું ને વચ્ચે કે તમે કોઈ લખી નહીં પૂછી શકો એમ. તો એક એવો પ્રશ્ન આવ્યો છે. તો આમ તો મેં મારી જીવન યાત્રા વિશે છે એ ચર્ચા કરી હતી, પણ એને બહુ ડિટેલમાં છે એ લીધી નહોતી. ક્યારેક પાછા મળશું ત્યારે ફરીથી લેશું, કારણ કે એવું કાંઈ ખાસ ડિટેલમાં ચર્ચા કરવા જેવું છે નહીં. પણ ઉતાર ચઢાવ આપણે જો કહીએ તો એવું કહી શકાય કે પહેલી વાર જ્યારે મેં વસ્તુ સાંભળવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને વસ્તુ સ્વીકાર નહોતી થઈ. 3 શિબિર કર્યા પછી વસ્તુ મને સ્વીકાર થઈ કે ના, મારે કંઈક સમજવાની જરૂર છે. પહેલાં તો મને એમ લાગતું હતું કે આપણે સમજેલા જ છીએ, ભણેલા જ છીએ, બધું આવડે જ છે, બરાબર. તો આ અધિમૂલ્યનમાં હતા આપણે. અહંકાર, સાચું મૂલ્યાંકન નહોતું કર્યું. 3 શિબિર પછી એ મૂલ્યાંકન થયું. અને મૂલ્યાંકન થયું પછી એમ થયું કે ઓહો, આમાં તો ઘણું સમજવા જેવું છે. પછી તરત જ એવો ફેઝ આવ્યો કે હું તો હજી બરોબર જ છું, સમજી ગયો. કારણ કે શિબિર સાંભળી લીધી એટલે આપણને એવું લાગે કે આપણે સમજી ગયા. એવો ભ્રમ તમને કોઈને થઈ ગયો. એટલે એ ભ્રમમાં ન જતા ધ્યાન રાખજો. તો હું તો એ ભ્રમમાં વયો ગયો અને ભ્રમપૂર્વક છે પછી ઘરના લોકોને તો અવગણવા માંડ્યા, નીચા ગણવા માંડ્યા. તો ઘરના લોકો છે એ વિરોધમાં આવી ગયા. તો હું જે કરું છું એના પ્રત્યે એમની સ્વીકૃતિ રહી નહીં. પછી ધીમે ધીમે 2 વર્ષ 3 વર્ષ પછી છે એ જેમ આનું મેં અધ્યયન ભણવાનું ચાલુ રાખ્યું એટલે ધ્યાન ગયું કે ઓહો, આ તો આપણે ફરીથી પાછું આપણું અધિમૂલ્યન કરી લીધું. તો 2-3 વર્ષ પછી છે એ લોકોને, પરિવારના લોકોને છે એ આશ્વસ્તિ થઈ કે ઓકે, આ સારા રસ્તા ઉપર છે. જ્યારે એમણે શિબિર કરી, તો એ શિબિર કર્યા પછી હવે લગભગ ધીમે ધીમે છે કોઈ ઉતાર નથી, હવે કોઈ ચડાવ છે. હવે ચડાવમાં હવે આપણે નિરંતર છીએ. તો ધીમે ધીમે છે એ જિંદગી જે સામે ચેલેન્જ પ્રોજેક્ટ લઈને આવે છે એ પ્રોજેક્ટ કરીએ છીએ. તો અત્યારથી 10 વર્ષ પહેલાં રાજકોટમાં એક સંસ્થા છે એમાં પ્રોજેક્ટ કર્યો, એમાં કામ કર્યું. એના પછી છે અહીંયા કામ કરવાનો મોકો મળ્યો. તો લગભગ 1 વર્ષથી હું આવ્યો એને અહીંયા કામ કરીએ છીએ. તો પણ હજી આનાથી વિશેષ કોઈને કાંઈ સમજવું હોય તો ક્યારેક પર્સનલી આવજો, આપણે વાત કરશું. અત્યારે બહુ સમય નથી, તમને બધાને સાંભળવાનો સમય છે. તો હવે આપણે તમને બધાને એક પછી એક સાંભળીએ. જો આપણે 7 દિવસની આખી શિબિરને એક વાક્યમાં કહીએ તો આપણી શરૂઆત છે એ સહજ સ્વીકૃતિના આધારે સ્વયંથી લઈ
અને અસ્તિત્વ શું છે એને સમજવાની આપણે શરૂઆત કરી. એમાં આપણે પરિવાર સુધી આપણે પહોંચ્યા છીએ. સમાજમાં વ્યવસ્થા અને પ્રકૃતિમાં વ્યવસ્થા આપણે લીધી નથી, સમય ઓછો છે એટલા માટે. તો પરિવારમાં અને પોતાનામાં વ્યવસ્થામાં તમને જેટલા પણ દિવસ આજે ચર્ચા થઈ, જેટલું પણ સાંભળ્યું તમે, એના અંતે શું સમજાણું, કઈ વસ્તુ ઉપર વિશેષ ધ્યાન ગયું, અને આ શિબિરમાં આવવાના તમારા નિર્ણયથી તમને શું ફાયદો થયો હોય એ વાત છે એ થોડી તમે શેર કરો. અને આજે બધાએ બોલવાનું છે, બરોબર? તો આપણે એક કામ જ કરીએ, આ બાજુથી માઇક આપવાનું સ્ટાર્ટ કરો એક, અને એક માઇક આ બાજુ આપી દો. બધા લોકો છે એ કાંઈક કાંઈક બોલે. છેલ્લે છે એ તમે તમારો આ બાજુથી આપો, આ ભાઈને આપો. તમે લ્યો, તમે લ્યો. છેલ્લે બાકી છે એ તમારે એક વાક્ય તો કંઈક બોલવાનું જ છે. પરિચય બોલો, આ બાજુથી દો. બોલો, તમે બોલો. ના ના, એમ નહીં, આમ જવા દો.